લાગે ને આમ ગોલ્ડન ડેઝ જેવા લાગે છે. આમ એવું લાગે કે પહેલી નવરાત્રી હશે. મોમ ઇઝ નોટ ધેર એન્ડ આઈ એમ મિસિંગ સો મચ ટુ હર. જોઉં છું હમણાં હેપી નવરાત્રી. સરસ જાય. પહેલા દિવસે ભવાડા થઈ ગયા. હેપી નવરાત્રી. ट्रांजिशंस डिस्कस हो रहे हैं. એક ટ્રાન્ઝેક્શન નહીં થઈ રહ્યું અહીંયા. કોઈ ચોર વોર નહીં. તૈયાર છો? હા! બોલી આપને માતા કી જય! હેલો. પહેલા દિવસથી હમણાં ધાંધિયા ચાલુ થઈ ગયા છે અહીંયા. Hi guys, I'm Brijesh Purohit and welcome back to my new YouTube channel and welcome back to the another vlog, another video. And આજે છે નવરાત્રીનો પહેલો દિવસ. I am sure કે તમે બધા જ ઘણા એક્સાઇટેડ છો અને હું પણ બહુ જ એક્સાઇટેડ છું. નવરાત્રી છે ને મારો એકદમ ફેવરેટ ફેસ્ટિવલ છે. જો તમે લોકોએ મારી માર્કેટ સિરીઝને બધું જોયું હશે ને તો તમને ખબર જ છે કે નવરાત્રી મને કેટલી ગમે છે. આઈ એમ સો ફોન્ડ ઓફ નવરાત્રી. મતલબ આ 9 દિવસ મને ખબર નહીં હોતી. મતલબ બધા ગુજરાતીઓની એવું જ હોય છે કે આમ એ લોકોને ખબર જ નહીં હોતી કે આ 9 દિવસ શું થવાનું છે. આમ સ્કૂલ જતા હોય તો સ્કૂલથી આવીને ફટાફટ બસ નવરાત્રીનું જોવે, કાં તો કોલેજ હોય તો બી, અને ઇવન તો ઓફિસ હોય તો એ ઓફિસથી બસ આમ ગરબા સાંભળતા સવારે જઈએ, સાંભળતા રસ્તામાંથી ઘરે આવીએ અને એવું થાય કે ફટાફટ ચા નાસ્તો કરીશ, ફોન આવશે, અહીંયા જવાનું, ત્યાં જવાનું, અહીંયાના પાસ આવ્યા, ત્યાંના પાસ આવ્યા. બસ આ જ બધું 9 દિવસ ચાલવાનું છે. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ એન્જોય સો મચ ધીસ થિંગ્સ. આઈ નો દેટ તમે પણ આ જ કરવાના છો. 9 દિવસ આમ ગુજરાતીઓ માટે આ 9 દિવસ છે ને એકદમ સ્ટ્રેસ રિલીફ હોય, એકદમ આમ મજો પડી જાય અને ખુશ લાગે ને આમ ગોલ્ડન ડેઝ જેવા લાગે છે. આમ એવું લાગે કે આપણે લાઈફમાં આમ 9 દિવસ એટલા જલસા દિવસ છે ને. આમ વાતો પરથી ખબર પડી જશે કે હું કેટલો ખુશ છું નવરાત્રીનો પહેલો દિવસને લઈને. બટ સાથે હું એ કહેવા માંગુ છું દેટ વિડીયો ચાલુ કર્યો અને પહેલાં હું અપસેટ હતો અને આઈ વોઝ ક્રાઇંગ, થોડું રડતો હતો જસ્ટ બિકોઝ ઇટ્સ અ ફર્સ્ટ નવરાત્રી જેમાં છે મમ્મી નથી. એન્ડ લાસ્ટ યર મતલબ એવું હતું કે મમ્મી અને કેન્સરની બેટલ ચાલતી હતી. મતલબ તમને લોકોને આઈ ગેસ નહીં ખબર હોય કારણ કે નવી ચેનલ પર છે. તો જૂની ચેનલ પર હતા તો ત્યાં બધા વ્લોગ્સ ને વિડીયોઝ હતા. તો હું તમને કહી દઉં કે મારી મમ્મી જે છે જાન્યુઆરીમાં એક્સપાયર થઈ ગયા જસ્ટ બિકોઝ એમને કેન્સર હતું. એન્ડ બહુ જ લાંબી સ્ટોરી છે, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ અગેન એન્ડ અગેન. બટ સો ઇન જસ્ટ શોર્ટ કે મમ્મી એક્સપાયર થઈ ગયા હતા ઇન જાન્યુઆરી. એન્ડ લાસ્ટ યર મને જે પણ યાદ છે આ જ ટાઈમ પર કેન્સર બેટલ ચાલતી હતી, રેડિયેશન પૂરા થઈ ગયા હતા અને મમ્મી થોડા બેડ રેસ્ટ પર હતા એન્ડ એવરીથિંગ વોઝ ગોઈંગ ઓન સો હેક્ટિક. પહેલી નવરાત્રી હશે આટલા વર્ષોમાં. મોમ ઇઝ નોટ ધેર એન્ડ આઈ એમ મિસિંગ હર સો મચ. સવારે બી જ્યારે હું ઓફિસ જતો હતો આઈ વોઝ ક્રાઇંગ. કારણ કે કેવું છે કે રૂટીન હતું. હું ઓફિસથી આવું ફટાફટ ચા નાસ્તો મારા માટે રેડી હોય, ફોન કરો કે હા ચા નાસ્તો રેડી છે, ફટાફટ આય. એન્ડ ખાવાનું બી બધું રેડી છે, ફટાફટ ખાઈને જાય કારણ કે ખબર હોય કે આવીને ખાવાનું છોડ્યા વગર જતો રહેશે તો બધું રેડી જ હોય. ખાલી આવીને તરત ચા નાસ્તો કરીને ખાઈને જવાનું જ હોય ને એવું. અને સોસાયટીમાં બી અમે પહેલાં જે રહેતા હતા ત્યાં નીચે આવ્યા અને મને હું ગરબા રમું તો જોવે ને આજુબાજુવાળા કહે કે તમારો છોકરો બહુ જ મસ્ત ગરબા રમે છે, બહુ ગરબા રમે છે. અને પછી બધી વાતો કરે કે હા એને બહુ જ શોખ છે, આમ છે તેમ છે ને એવરીથિંગ. સો આઈ એમ મિસિંગ સો મચ ટુ હર. ઘણા બધા લોકોને એવું હોય કે મમ્મી એક્સપાયર થઈ ગયા હતા, આ જ વર્ષ છે તો પહેલું વર્ષ છે તો ઘરે બેસી રહેવું જોઈએ, ગરબા ના કરવા જોઈએ, ના કરવા ના જોઈએ. દેટ ઇઝ અનધર. હા એ વસ્તુ છે કે શોખ હોય. બટ મારા મનમાં એ છે કે હું એટલો ગાંડો છું નવરાત્રી પાછળ અને એટલું બધું મને નવરાત્રી પ્રત્યે એ છે. આઈ એમ શ્યોર કે ફિઝિકલી મને મારી મમ્મી નહીં જોઈ શકે આ વખતે ગરબા ગાતી વખતે, પણ ઉપરથી તો એ મને જોશે. એને બટ હવે એવું તો નહીં હોય કે હું ઘરે બેસીને રડીને બેસી રહું અને ગરબા ના કરું કે એવું ના કરું, એવું તો બટ હવે એ નહીં જ છે. હું ગરબા કરીશ તો બટ હવે ખુશ જ થશે ક્યાંય બી જ્યાંથી બી મને જોતી હશે ત્યાંથી. આઈ એમ શ્યોર કે આજે ઉપરથી મને જોશે ગરબા કરતા એન્ડ શી વિલ બી સો મચ હેપી. આઈ એમ ટ્રુલી મિસિંગ હર સો મચ. બટ યા ઇટ્સ ફાઇન. હું જઉં છું હમણાં આશીષના ઘરે અને ત્યાંથી અમે લોકો ભેગા થઈને અમે લોકો જવાના છે એકા ક્લબ. જો તમે અમદાવાદમાં હો અને તમને એવું હોય કે બ્રિજેશને કે મળવું છે અને ગરબા કરવાના માટે ગ્રુપ જોઈએ છે તો પ્લીઝ એકા ક્લબમાં પહોંચી જજો. અમે તમને 9 દિવસ ત્યાં મળી જવાના છે એન્ડ આપણે બસ જોડે મળીને ગરબા રમીશું. જો તમે અમદાવાદના જ હોય અને કાંકરિયાની સાઈડ આવતા હોય, એકા ક્લબમાં આવતા હોય તો પ્લીઝ હું તમને એકા ક્લબમાં મળી જઈશ 9 દિવસ.
તો તમે લોકો ત્યાં આવી શકો છો અને મને મળીને આપણે જોડે મળીને ગરબા રમીશું. તો પ્લીઝ જો મળતા ત્યાં મને મળી જાઓ તો પ્લીઝ, કાં તો તમે ત્યાં હો તો મને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો, યા તો પછી યુટ્યુબ કોમેન્ટમાં મને જણાવી દેજો કે અમે પણ ત્યાં છે તો આપણે ભેગા મળીને ગરબા રમીશું. તો નેક્સ્ટ સ્ટોરી ફટાફટ અમે લોકો જઈએ છીએ. સો ફટાફટ હું જઉં છું હમણાં. ઓકે, શુકન થઈ ચૂક્યું છે મસ્ત એવું જોઈ શકો છો. આઈ હેવ ડન ધીસ શુકન. ઓકે, તો હું જઉં છું ફટાફટ આશીષના ઘેર. હું રેડી થઈ ગયો છું. આ કુર્તો મેં લીધો તો મીશો પરથી, એન્ડ મીશો કુર્તાનો હોલ જોયો હશે, લિંક વિંક તમને મળી જશે ત્યાં. કુર્તામાં જ શુકન થઈ ગયું છે મસ્ત એવું. તો ચલો, અને ઘર એકદમ ગંદુ રહેવાનું છે, 9 દિવસ સાફ કરવાનો કોઈ ચાન્સ જ નથી, કારણ કે સાફ કરીશું ને તો ભાઈ આવું જ રહેવાનું છે. ફટાફટ સૌથી પહેલા જે છે, હું આ એક નાનું શું ગિફ્ટ છે, અમારી બાજુમાં નાની છોકરીઓ છે, તો હું વિચારું છું કે એમને આપું, કારણ કે નવરાત્રી છે, તૈયાર થવા જોઈએ, તો ખુશ થઈ જાય. આ બોક્સ મને પીઆરમાં આવ્યું હતું એકચ્યુઅલી, અને બધું અને લેડીઝનું યુઝફુલ વસ્તુ છે આમાં. હું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે જેને મને આ સેન્ડ કર્યું હતું, ગર્લ્સ માટેનું જ છે બધું જ. તો જે નવરાત્રીમાં તૈયાર થવા માટે રેગ્યુલર સ્ટફ જોઈએ એ બધું આમાં છે. ગિફ્ટ બોક્સ મને આપ્યું હતું એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરે. મેં વિચાર્યું આપણે તો કંઈ કામનું છે નહીં, પણ આપણે કોઈને ખુશ કરી દઈએ નવરાત્રીમાં. તો પહેલો દિવસ છે તો હું વિચારું છું, મારી બાજુમાં જે રહે છે મને બહુ જ હેલ્પ કરે છે જ્યારે છે મને પપ્પા હોય નહીં ઘરે કે કંઈ ના હોય, મારા ઘણા બધા પીઆર બોક્સીસ આવવાના હોય કે કંઈ હોય તો ફટાફટ ડિલિવરી જઈને લઈ આવે છે ને બધું કરે છે. સો આઈ એમ ગોઈંગ ટુ ગિવ ધીસ સ્મોલ હેપીનેસ બોક્સ ટુ હર. આઈ એમ શ્યોર દેટ આ જોઈને બહુ જ ખુશ થઈ જશે. સો લેટ્સ ગિવ ઇટ ટુ હર. તો નવરાત્રીનો પહેલો દિવસ છે આજે. મમ્મી આપણે જોતી જશે બટરફ્લાઈઝ ઉપરથી. તો હેપી નવરાત્રી બધાને હેપી નવરાત્રી કહી દો. હેપી નવરાત્રી. સરસ જાય બધા. હવે હું જઉં છું ગરબા કરવા માટે, તમે નીચે જજો થોડી વાર અને ગરબા જોજો. ભૂઈ ના જતા, ગરબા નીચે જજો. હા, ચલો બાય બાય. बाय बाय. तो स्मॉल गिफ्ट, नवरात्रि का पहला दिन है ना, इसीलिए तुझको और कोमल दोनों को देना, ठीक है? ओके गाइस, सो वी आर हियर विथ अवर फेवरेट दाल भात आलू तलिया. પહેલા દિવસે ભવાડા થઈ ગયા. અમારી મેડમ થી ઝઘડા કરી બેઠી છે ઘરમાં કે હું નથી આવવાની. મેં કીધું ચાલ, કીધું એને આવું હોય તો આય, ના આવું હોય તો અમે લોકો જઈએ. એટલે દોડતી આવવાની જ છે પાછળ. સો ગાઈસ, વી આર રેડી For the Navratri 2024. and we are ready to go in Garba ground. Let's go. We reached at Eka Club. પણ અમારા મિત્રો આયા જ નથી. એવું કહે છે કે અમે રસ્તામાં છીએ. આ બસ 9 દિવસ આજ ચાલવાનું છે, હજી સુધી આયા નથી. ગયા લો, મોડા તો મોડા પણ આયા. એ આવી ગઈ છે, ડાફોડિયા મારે છે. એને જોઈ લીધા તો બી ડાફોડિયા મારે છે. આટલું વહેલા ભીડ થઈ ગઈ. તું નથી આવવાની ને? પણ તો ફર્સ્ટ ડે છે ને. આ હાથમાં શું છે? એન્ડ્રોઈડ. પપ્પા, વેર ઇઝ ધ આઈ કાર્ડ? હેપી નવરાત્રી ગાઈઝ, હેપી નવરાત્રી. અલ્યા હાય, મારો ફોટો તો જો, તારો બતાય. OMG, આજે તો અહીંયા સ્કૂલના બી ગરબા છે. મને લાગે છે બહુ જ ભીડ છે, બહુ જ ભીડ. કુમકુમ સ્કૂલના ગરબા છે ભાઈ, કુમકુમ સ્કૂલના ગરબા પહેલા દિવસે. આઈ કાર્ડ એન્ટ્રી અલગથી છે. આઈ કાર્ડ એન્ટ્રી. ट्रांजिशंस डिस्कस हो रहे हैं. कभी सक्सेस होते ही नहीं इनके ट्रांजिशन. इधर ट्रांजिशन हो रहा है. अरे फोन એક ટ્રાન્ઝેક્શન નહીં થઈ રહ્યું અહીંયા. બોલો શું કરવાનું? પકાયું આ તો, ખીચડો ખંડાયો. નહીં થાય આપણાથી. હું કહું છું કરો ને ભાઈ, તાલી વાળું. શું કરીએ હવે? શું કરીએ પછી? શું કરો? હા એમ એટલે શું? ભંગા ટ્રાન્ઝેક્શન કર્યો. કઈ સારા ટ્રાન્ઝેક્શન કે ના? એ નહીં, બીજું કંઈક. એક જણ તાલી આપે, બીજું જણ તાલી આપે, ત્રીજું જણ તાલી આપે ને એવું કરીએ. તાલી આપે એવું કરીએ. હા, હેલો. ટ્રાન્ઝેક્શન આવી ગયું બધા. 9 દિવસ પછી આવશે. ચાલો, ખબર તો પડી કે બધા લોકોનું અટેન્શન અહીંયા છે. iPhone 14 ખોવાઈ ગયો, મારો જ છે. iPhone 14 ખોવાઈ ગયો છે.
ઓ બાપરે તો કોઈને મળે તો સ્ટેજ સુધી દઈ જવા વિનંતી. ભાઈ કિડની વેચીને હવે આઈફોન લેવામાં આવે છે, તો કોઈને ચોરવો નહીં અને આપી જવો અહીંયા. જ્યાં સુધી અવાજ મને નહીં સંભળાય જોરદાર, ત્યાં સુધી વર્ષા કુલકર્ણી અને એમની ટીમ અહીંયા આવવાના નથી આપણને રાસ ગરબા જુમાડવા માટે. ઓકે, ફરીથી તૈયાર છો? ના ના ના, અરે ભાઈ આપણે તો બાળકને બોલી આપે. માતા કી જય. શું વાત છે? થાકી ગયા લો. बाय, ये तो जा रही है. પપ્પા અઘરા અઘરા સ્ટેપ છે આ. મને ખાલી કૂદતા આવડે. આખા પાર્કિંગમાં જોતો હોય તે ક્યાં મૂક્યું છે? એક કામ કર, આખા પાર્કિંગમાં જોતો હોય ક્યાં છે? અમારું બહાર. ભાઈ એકામાં પાર્કિંગ ફ્રી છે આ વર્ષે બી, એવું નથી કે પૈસા છે. હા ગાઈસ, તો વી આર વિથ ધ ડે 1. બહુ જ મજા આવી. પહેલો દિવસ હતો એટલે થોડું ધીમે ધીમે કર્યું છે, પણ લિટરલી પગ દુખી ગયા છે, સાચેમાં દુખી ગયા છે. આમ ચાલવામાં મને થોડું એવું થઈ રહ્યું છે, પણ એવું પ્રેક્ટિસ પડી જશે. પહેલો દિવસ છે ને એટલા માટે. ડે 1ની એનર્જી થોડી હાઈ જ હતી. હવે અમાર રોજ એકામાં આવવાનું છે. જો તમે લોકો એકામાં આવવાના હોય તો પ્લીઝ મને મળજો. અમારું ગ્રુપ અહીંયા જ હશે 9 દિવસ. તો જોડે ગરબા કરીશું, મળજો, મજા આવી. આજે પણ મસ્ત એવા ઇન્સ્ટાગ્રામના 2-3 ફોલોઅર્સ મળી ગયા, સબસ્ક્રાઈબર મળી ગયા, મજા આવી ગઈ એ લોકો જોડે ગરબા કરવાની. ક્યુટ સે સબસ્ક્રાઈબર મિલ ગયે ગાઈસ. તો યાર કાલે બી અમારા લોકોનું બીજું ગ્રુપ આ એડ થવાનું છે, તો મજા કરીશું. ઘરે પહોંચીએ, કંઈ ખાઈએ, ભૂખ લાગી છે. ઘરે જઈને કીધું, હા બહાર નહીં. પહેલા જ દિવસથી હમણાં ધાંધિયા ચાલુ થઈ ગયા છે અહીંયા. મેગી ખાઉં, આ ખાઉં, તે ખાઉં. કોણ ખવડાવી રહ્યું છે? તે કીધું ભૂખ લાગી છે, હું ખવડાવી દઉં. તે ત્યાંથી વળીને આવ્યો છું, બરાબર. હવે તારી જ છે, તારે ખાવું છે. ભાઈ આ ના પાડે, જો તમને લાફો મારો. પહેલા જ દિવસથી ધાંધિયા ચાલુ છે પણ. મેગી બહુ તીખી લાગે છે, મસાલા વાળી બે યાર. હવે કેટલી ગરમ મેગી ખાઈ રહ્યો છે. પહેલા દિવસે છાલા પડી જશે, પછી કહે છે છાલા પડી ગયા છે. હાય ગાઈસ, સો આઈ એમ જસ્ટ બેક એન્ડ આઈ જસ્ટ ટુક શાવર. આમ થાક એટલો લાગી ગયો, અને પહેલા દિવસે એટલી બધું આમ ગરબા ગયેલી હતા ને એવું લાગ્યું કે હો. કારણ કે નહીં લઈએ તો આમ ઊંઘ બહુ મસ્ત આવે. કાલ બી જલ્દી ઉઠવાનું છે, કારણ કે મેં આવું વિચાર્યું છે કે હું રોજ ઓફિસ જલ્દી પહોંચી જઈશ અને જલ્દી નીકળી જઈશ, કારણ કે પછી ફટાફટ ગરબા રમવા જવાય એના માટે. તો આ વ્લોગ હવે એડિટ કરીને પછી ઊંઘીશ.
તો ચલો થેન્ક યુ સો મચ. ઇટ્સ ડે 1 એન્ડેડ. હજી 8 દિવસ બીજા બાકી છે. રોજે જ વ્લોગ આવવાના છે અને હજી પણ હું કહું છું કે અમે લોકો એકા ક્લબમાં જોઈશું. જો તમે લોકો આવવાના હો તો પ્લીઝ મને એકા ક્લબમાં મળજો. આપણે જોડે ગરબા રમીશું. બહુ જ મજા આવશે. કાલથી અમારું બીજું ગ્રુપ પણ એડ થઈ જવાનું છે તો મજા પડી જવાના છે. થેન્ક યુ સો મચ. તમને જો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. બાય બાય.